જગતભરની વાત કરી, અમેરિકાની વાત કરી, પણ હવે વાત કરીશું ગુજરાતની. શું થશે મહેર કે પછી થશે કહેર? રાજ્યમાં હવે ઘટી ગયું છે વરસાદનું જોર, જેના કારણે ખેડૂતોને રાહત મળી છે. વરાપ નીકળતા ખેડૂતો હવે તેઓનું કામ કરી શકશે. સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની શક્યતાઓ હતી. જો કે હવામાન વિભાગની જે આગાહી સામે આવી તેનાથી લાગી રહ્યું છે કે હવે મેઘરાજા આરામના મૂડમાં છે. ત્યારે હવે આપણે બતાવીએ આગામી દિવસોમાં ક્યારે શરૂ થશે ધોધમાર નવો રાઉન્ડ. હવે વરસાદ વધશે કે ઘટશે? મેઘરાજા શું હવે કરશે વિરામ? હવામાન વિભાગની શું છે નવી આગાહી? ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોઈ પણ સ્થળે ભારે વરસાદ નથી પડ્યો. ભારે વરસાદ પર જાણે કે મેઘરાજાએ બ્રેક મારી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે સવાલ એ છે કે હવે આગામી દિવસોમાં શું થશે? શું મેઘરાજા હાલ આરામ કરવાના મૂડમાં છે અથવા આગામી દિવસોમાં હજુ પણ પ્રચંડ રીતે ત્રાટકી શકે છે? હાલ હવામાન વિભાગની જે સૌથી નવી આગાહી સામે આવી છે તેના પ્રમાણે गुजरात में आगामी 7 दिवस સુધી सामान्य वरसाद वरसी શકે છે. आने वाला अगले 7 दिन तक लाइट टू मॉडरेट बारिश का संभावना है दोनों क्षेत्रों के लिए. पहला 2 दिन 8 और 9 जुलाई वाइड स्प्रेड है हमारा गुजरात रीजन के लिए और रिमेनिंग जो 5 दिन है इसे 10 तारीख से लेकर 14 तारीख तक फेयरली वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है गुजरात क्षेत्रों में. और जो सौराष्ट्र को क्षेत्रों में वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना आज के लिए मतलब 8 जुलाई और 9 से लेकर 14 जुलाई तक फेयरली वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है. આમ હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી. જો કે હળવો વરસાદ યથાવત રહી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની જ આગાહી છે. એટલે હાલ ગુજરાતને ભારે વરસાદની આફતમાંથી મુક્તિ મળી ગઈ છે. મુશળધાર વરસાદ બંધ થતાં ખેડૂતોને સૌથી મોટી રાહત મળી છે. વરાપની રાહ જોતા ખેડૂતોને હવે પાક માટે અનુકૂળ સ્થિતિ જોવા મળશે. હવામાન વિભાગ તો ભારે વરસાદની શક્યતાઓને નકારી રહ્યું છે. જો કે અંબાલાલ પટેલે ભારે વરસાદને લઈ શું આગાહી કરી રહ્યા છે તે પણ આપને બતાવીએ. અંબાલાલની આગાહી છે કે 10 જુલાઈ બાદ બંગાળની ખાડીમાંથી આવી રહેલી એક વરસાદી સિસ્ટમ રાજ્યમાં પ્રવેશ કરશે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પવન સાથે વરસાદી ઝાપટાની આગાહી છે. હમણાં તડકો નીકળશે. તડકા વચ્ચે પણ લગભગ રાજ્યના વિવિધ ભાગો વરસાદ થશે. મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ બપોર બાદ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પવનની ગતિ રહેશે. પરંતુ ત્યારબાદ બંગાળ ઉપસાગરની એક સિસ્ટમ લગભગ 10 તારીખ આસપાસ રાજ્યના ભાગોમાં આવી શકશે અને તે પણ ઘણી ભારે વરસાદ કરવાની શક્યતા રહેશે. 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ ઘટી શકે છે અને વરાપ નીકળી શકે છે. જો કે 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. 24 થી 30 જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદની સંભાવના છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમના કારણે ભારે વરસાદની શક્યતાઓ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની પણ સંભાવના છે. લગભગ 18 તારીખ આસપાસ ચોમાસામાં બ્રેક આવશે. ખેડૂત જેની રાહ જોઈ રહ્યા છે. ઘણા ખેડૂત ભાઈઓમાં હજુ વરાપ થઈ નથી અને વરાપની રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત તારીખ 22 તારીખ આસપાસ પણ એક
હવામાનમાં પડતો આવશે અને બંગાળ ઉપસાગરમાં એક પછી બનતી સિસ્ટમના કારણે તારીખ 24 થી 30 જુલાઈમાં પણ રાજ્યના કેટલાક બહુ વરસાદ આવી શકે છે અને રાજ્યના ઘણા ભાગોમાં આ વરસાદ આવતા લગભગ જુલાઈ માસમાં સરેરાશ પ્રમાણે હવે પછીનો વરસાદ 8 થી 10 ઇંચ કેટલા ભાગમાં થવાની શક્યતા છે. હાલ ગુજરાતમાં 46% વરસાદ વરસી ગયો છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છમાં સૌથી વધુ 56%, ઉત્તર ગુજરાતમાં 41%, મધ્ય ગુજરાતમાં 45%, જ્યારે સૌરાષ્ટ્રમાં 45% અને દક્ષિણ ગુજરાતમાં 51% વરસાદ વરસી ગયો છે. સામાન્ય કરતાં હાલ ગુજરાતમાં વધુ વરસાદ પડ્યો છે. સામાન્ય રીતે જુલાઈ મહિનામાં સામાન્ય જ વરસાદ જોવા મળે છે. જોકે આ વર્ષે જુલાઈ મહિનાની ધોધમાર શરૂઆત થઈ છે. છેલ્લા 8 દિવસમાં અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જોકે હાલ તો લાગી રહ્યું છે કે ગુજરાતમાં આગામી કેટલાક દિવસો સુધી સામાન્ય જ વરસાદ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ TV9.